ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ પરિસરમાં કાર્યક્રમો, ફેરી અને અગ્નિશસ્ત્રો પર પ્રતિબંધ. નવું જાહેરનામું બહાર પડાયું. ભરૂચના રાષ્ટ્ર રક્ષિત સ્મારક જાહેર કરાયેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી નવું સુધારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. એએસઆઈ વડોદરા સર્કલ દ્વારા આ સ્મારકને જીવંત સ્મારક તરીકે દર્શાવી તેની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદાના નિયમોનો સમાવેશ કરવા જણાવતા આ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. કેન્દ્ર સરકારની પૂર્વ લેખિત મંજૂરી વગર સ્મારક પરિસરમાં મીટિંગ, પાર્ટી, કોન્ફરન્સ, સ્વાગત સમારોહ કે મનોરંજનના કાર્યક્રમો યોજી શકાશે નહીં. જો કે પરંપરાગત ધાર્મિક રીતિ રિવાજો અને માન્ય વિધિઓને આમાંથી મુક્તિ આપવામાં આવે છે. સ્મારકના કોઈ પણ ભાગને નુકસાન પહોંચાડવું તેમજ પરિસરમાં અગ્નિશસ્ત્રો ચલાવવા કે ફોડવા પર સંપૂર્ણ મનાઈ રહેશે. સ્મારકની અંદર ફેરી કરવી, માલ સામાન વેચવો, જાહેરાતો કરવી કે પૈસા લઈને મુલાકાતીઓને ગાઈડ તરીકે ફેરવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રસોઈ બનાવવી કે જમવું, પરિસરમાં ભિક્ષા માંગવી, આરક્ષિત પાર્કિંગ સિવાય વાહન અંદર લાવવું તેમજ જાળવણી સિવાય અન્ય કામ માટે પ્રાણીઓને અંદર લાવવા પર પ્રતિબંધ રહેશે. આ માર્ગદર્શિકાનું સ્મારકની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.